હવે સમાચારમાં આગળ વધીએ. કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને ધમકી મળતી હોવાનો આરોપ લાગી રહ્યો છે. કોંગ્રેસના ડેલિગેશને ધમકીના આરોપ સાથે રાજ્યપાલને રજૂઆત કરી અને સામાન્ય સભાની ચૂંટણીમાં ભાજપને મત આપવા ધમકી મળતી હોવાનો આરોપ લાગ્યો છે. બહુમતીવાળી જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોને ધમકી મળતી હોવાનો આરોપ થઈ રહ્યો છે. તો દ્વારકાની હોટલમાં એલસીબીએ કોંગ્રેસના સભ્યોને ધમકી આપી હોવાનો આરોપ થઈ રહ્યો છે. 23 અને 25 મે ભાજપને મત આપવા માટે ધમકી મળતી હોવાનો આરોપ લાગ્યો છે. તો પોલીસને સામાન્ય સભાના હોલમાં પ્રવેશ ન આપવાની કોંગ્રેસે માંગ કરી છે. અને આજે પણ જ્યાં જ્યાં કોંગ્રેસ પક્ષની બહુમતી છે એવા તાલુકાઓમાં ભાજપના નેતાઓના ઇશારે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન પોલીસ અધિકારીઓ અને એના કર્મચારીઓ દ્વારા થઈ રહ્યો છે. એ દ્વારકા જિલ્લામાં એલસીબી ને એની ટીમ રાત્રે 1 વાગે જે હોટલમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો રોકાયા હોય એ હોટલના દરવાજા ખોલાવે, જે રૂમોમાં મહિલા સભ્યો રોકાયા હોય એ રૂમોની ચાવી, ડુપ્લિકેટ ચાવી મેળવીને રૂમોને જબરજસ્તી ખોલીને ડરાવવા ધમકાવવામાં આવે. એ જ રીતે તાપી જિલ્લામાં કોંગ્રેસની ઓફિસમાં જ્યારે સભ્યો મિટિંગ કરતા હોય ત્યાં આવીને પોલીસ ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે. બનાસકાંઠામાં વડગામ હોય, મોરબી હોય, આણંદ હોય, દાહોદ હોય કે અલગ અલગ જિલ્લામાં જે રીતે ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યોને ડરાવી ધમકાવીને એવો પ્રયત્ન થાય છે કે આવનારી 23 અને 25 તારીખે જે ચૂંટણીઓ થવાની છે એમાં ભાજપની તરફેણમાં મતદાન કરવા માટે દબાણ ઉભું કરવામાં આવે છે.